કોક તો કાટ હોય ને. દરેક સમાજમાં 20% બગાડો છે, એવું માનવું જ નહીં. કેસર આંબો કમ્પ્લીટ હોય તો એમાં 2 ભડદા નીકળે. કોઈએ એવું ઠેરાવી બેહાડવાનું જ નથી કે અમારો આખો સમાજ સારો. હવે તો હું તો એટલું કહું સાહેબ, આ 22 શરૂ થઈ ગઈ, ઓલું 20 વાળું જે હમણાં પીડ્યું છે, યાદ રાખજો. આ 2022. હવે દરેક વરણે વ્યવસ્થામાં વરણ રાખો, બાકી વાદ મૂકી ગયો. તમામ ભારતીય બનો સાહેબ. કોણ છું તો પેલા એમ ના કહેતા કે હું આયર છું, દરબાર છું, ગુજરાતી છું, હું ભારતીય છું. આ બેહણ્યું મારતા થાય, એમાં અમુક હોય ને ઉભા તમાકુ છોડતા. આને મારા દીકરાને કઈક આવી ગયું લાગે. ઓલો બીજો કે તને ના ખબર? ના, રાજા આપ્યા હો કોરી એમ. આને ગામ હોય ને ઘણા 1-2 હોય ગોળભાઈ, જોજો તમે 4 વ્હીલ લાવો એટલે તરત કે લે ભાડે લાવ્યો લાગે. એને કોઈ સારો વિચાર જ ન આવ્યો. તો બીજો હું કે ભાડે નહીં, ઘરની લાવ્યા, નવી છે જો ને. જય આદિનાથ લખ્યું ડો માથે. એમ ઘરની લાવ્યો? હા એમ ઘરની એમ. તો કે હા હપ્તે લીધી છે. અરે કે હોય હપ્તે નહીં, રોકડે લીધી, વ્હાઈટ એમ વ્હાઈટ એમ. તોય ન જોઈ, પછી શું કે જોઈ ને ભટકાવવા. હવે તો પાછો વળ, હવે તો પાછો. કોકને જોઈને જેના દિલડા રાજી થતા હશે ને એની ઉપર પ્રભુજી રાજી થતો હશે. ભલામણા કોકનું સારું જોઈને જે રાજી થતો. પણ આવડા આની જો વાતનો અર્થ હવે આવે છે, સાંભળજો. આવડા બેઠા બેઠા બહેણ્યું મારતા હતા, એટલો આનંદ કરતા હતા. એક તો નાચ જમાડે છે, એમાં સંતો પધાર્યા છે, એના હામૈયા હાલી રહ્યા છે, અને એમાં આનંદ લઈ રહ્યા છે. તો ઓલાથી બીજાથી ન રહેવાનું એમ. એને હો કોરી આપે એમ. રાજા એમ ઓલોની પડખે સીડ્યો. ઓલા બે બહેણું લેતા હતા, ન્યા કીધું ધીમા કૂદો ને, હા ધા દિવસે. ઓલો કે ભાઈ તારે મારી બહેણું માર લે, આ મોકો ન જવા દેવાય. હકીકત કહો, આપણે નીકળે ને યાત્રા સવારમાં જ છે ને, બહેણું મારી લેજો, મોજ કરી લેજો સાહેબ, કૂદી લેજો, ઉત્સવ માણી લેજો. બસ ઈદી પાછો નહીં આવે. ઈથી ભલે હવાયું થાય પાછું, પણ આની આ ઘડી તો બીજી વાર ન જ આવે, એટલે ન જ આવે. એકનો એક પવનની શ્વાસ તમે બીજી વાર ન લઈ શકો. હજી એક શ્વાસ લ્યો ને તો પવન ક્યાંય પોગી ગયો, બારો કાઢો ને તો 20 કિલોમીટર વયો ગયો એનો પવન. એક નદીના પ્રવાહમાં બીજી વાર સ્નાન ન કરશો, પગ મૂકો ને ઉછળજો ને તો નદી નીકળી ગઈ હોય સાહેબ. એમ સમય કોઈની રાહ જોઈને ઉભો નથી. સમય હાથમાં આવી જાય, મેદાન માલ લેજો. ટૂંકી વાત. ઓલા બહેણું મારતા હતા એટલે ઓલાથી ન રહેવાનું, એટલે ઈર્ષાથી કીધું કે રાજાએ આપ્યા ને તને, અરે મારો રાજા છે, મારો ભગવાન છે, એને આપ્યામાં શું નવાઈ કરી? આપ્યા તો બહુ ઓછો કૂદ. જેને આપ્યા ને એ ઠપાટ મારીને લઈ લેશે. હું કીધું? જેને આપ્યા ને એ ઠપાટ મારીને લઈ લેશે. અને ત્યારે ઓલો ઉભો રહી ગયો ને એટલું કીધું, એમ લઈ લે ને કે હા ઈ લઈ લે કદાચ પાછા, પણ આ જે બહેણું મારી લઈ છે ઈ લઈ શકશે કોઈ? ઈ તો મોજ અમારા બાપની છે ને. હે જે તાળી પડાઈ ગઈ, આનંદ આવી ગયો, એ આનંદ કોણ પાછો લઈ શકવાનો છે? એ તો માણસ લઈ લીધો આનંદ. આનો અર્થ રાજા એટલે આપણા ભગવાન, હો કોરી એટલે હો વર, એક જોડી કપડા એટલે આપણું આ શરીર. એનું સન્માન શેનાથી કર્યું? એક જોડી કપડા, આ શરીર. હોનામોર કઈ? એક વરસ એક હોનામોર જેવું. એક દિવસ વીતી ગયો, દી ઉગી ગયો, હર્ષ ન કરતા કે જો મારી જિંદગીનો એક દી ઓછો થઈ ગયો ભલામણ. એટલે ભગવાને જે હોનામોર આપી છે એ 100 વર્ષની આયુષ આપી છે, અને એની અંદર આવો જે આનંદ કરી લે ને એ ભલામણા પાડ્યો છે, બીજું કોઈ નહીં. એટલે આપણે 18 વર્ષ ના થાય ત્યાં સુધી આપણે ઉંમર ગામ ગણતું હોય, પણ 19 આવે એટલે હું ગણીશ. હું આવ્યું એટલે અભિમાન, અભિમાન આવ્યું એટલે સીધું 20, 19 પછી 20 કેતા ઝેર. અને કેટલા વર્ષ રહે પછી ઝેર ચાલ્યા જ કરે.
21, 22, 23, 24, 25, 26, 27, 28 એટલા સુધી તમારે જીવનની પરિસ્થિતિ ઝેરમય હોય છે. અને આની અંદર મર્દ થઈ આ ઉંમરમાં જે પ્રભુ ભજન કરી લેશે, જે વડીલોની આજ્ઞાનું પાલન કરી લેશે, સાહેબ ઈ સીધો તરીશ. તો સમાજમાં તું તરીશ. પછી સમાજમાં તરતો થા તો એકલો ન તરતો, બધાને સાથે રાખજે. 31, 32, 33, 34 બધાને સાથે રાખજે, તો 40. તો તું સમાજમાં ચાલીશ. અને સમાજમાં ચાલતો થશ ને પછી તારા નામની તાળી પડશે. 41, 42, 43 પછી તમારા નામના ડંકા વાગશે. પછી પાછા અભિમાનમાં ન આવી જતા. એમાં જો અભિમાન આવ્યું ને તો પાછા 1 ભેગા 51, 52 આવું સુધી છે, પણ મારે કહેવું નથી. એટલે કીધું મોતી દાણો કિંમતી છતાં પણ ખવાય બાજરો ને ઘઉં, અને મિલના માલિક ટાકા પહેરે નહીં. જેને પોતાના મિલ હોય, હરેશભાઈ મહેતા વાણિયા છે કુંડલાના, એને ઘણા મિલો મુંબઈમાં કાપડનો મોટો હતો, તો કઈ ઈ કાંઈ 50 મીટર વીટવી નાખું ઘરાટા ન મારતા. મિલનો માલિક ટાકા પહેરે નહીં, હવાગજ પહેરે હવ, માટે વાલા તું આપે એટલું લવ. હે પ્રભુ, હે ઈશ્વર, માટે મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. શબ્દમાં ધ્યાન આપજો. જો શબ્દ વાપર્યો તખતદાન રોહડિયાએ, મોજમાં રહેવાનું, પણ લુખી મોજ નહીં, આવી પ્રભુ સાથેની મોજ. આજની મોજ હેની છે? એકલી મોજ નથી, પણ 174મો જિનાલયનો જ્યારે આવો રૂડો ઉત્સવ આવ્યો હોય અને આવા ગુરુ ભગવાન પધાર્યા હોય, શ્રી પરમહંસ ઋષિકસુરીજી મહારાજ સાહેબ, રાજહંસ પરમ અને બે એક શબ્દ થયો એટલે રાજહંસ ઋષિકસુરીજી મહારાજ સાહેબ પધાર્યા હોય એટલે એકલો આનંદ નથી. તો કેવો છે? એ જી અગમા ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે, મોજ મારે હું, મોજ મારે હું. સાહેબ લગભગ 94-95 ની આજુબાજુ આપણે ગોડભાઈના પરિવારમાંથી લંડન છે ને, કાકાના દીકરાની ઈ આવેલા લંડન થી અહીંયા, અને એની હારે ન્યાનો બ્રિટર આવેલો, અંગ્રેજ, ટૂંકમાં લંડન વાસી મૂળ, એના મિત્રો હોય ને આવેલા ઇન્ડિયા ફરવા માટે. અને પછી અમારે અહીંયા જ લાપસી કરવા જવાનું. મને ખાસ પ્રસંગ યાદ છે એટલે અને મારી ગાડી બાંધેલી લાપસીમાં, હું લાપસીથી અહીંથી બધાને લઈને અહીંયા લાપસી કરું. એટલે આ ઘોંઘાટમાં તો ઓલો રહી નહીં, નો એને વાડીએ રોક્યો, હવે ઈ સમયમાં તેથી